અમરેલી ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નકલી લેટર પેડ ઉપર અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરિયાની કારકિર્દીને નુકસાન પહોંચાડવા ખોટા આરોપો લખી વાયરલ કરવામાં આવ્યા હતા, જેને લઈ ખળભળાટ મચી ગયો હતો અને તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાને જાણ થતા આ લેટર પેડ અને સ્ટેમ્પ ખોટા બનાવી ધારાસભ્ય કૌશિક વેકરિયા અને ભાજપને બદનામ કરવાનું કાવતરું હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને પોલીસ તપાસ ખોટા લેટર પેડ બનાવનાર પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસિયા, જસવંતગઢ નામના સરપંચ અશોક માંગરોળિયા, પાયલ ગોટી અને જીતુ ખાતરા મળી કુલ 4 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ગઈ તારીખથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં એક અમરેલી જિલ્લામાંથી અમુક એક પત્ર વાયરલ થયેલ છે, જેમાં અહીંયાના લોકલ જે ધારાસભ્ય છે, જે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક પણ છે, એમના ઉપર અમુક આક્ષેપ કરવામાં આવેલ હતા અને આ પત્ર જે વાયરલ થયેલ છે એ પત્રમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ જે છે એના નામે એ પત્ર વાયરલ થયેલ હતો। તે બાબતે ગઈકાલે અમોને તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ એક લેખિત અરજી આપેલ હતી અને તેના આધાર ઉપર અમે એક ગુનો પણ દાખલ થયેલ છે। તો સમગ્ર ઘટનામાં આ જે અરજદાર છે એના કહેવા મુજબ એની કોઈ પણ દિવસે એ પત્ર પોતે લખેલ નથી અથવા એ પત્રમાં જે ઉલ્લેખ થયેલું છે એ તમામ બાબતથી અનભિજ્ઞ છે। નીચે જે સહી કરેલ છે, સિક્કો મારેલ છે, એ પણ એમને આપેલ નથી। તો એ બાબતે અમારા જિલ્લા પોલીસના એલસીબી, સાયબર ક્રાઇમ અને એસઓજી એક ઝીણવટભરે તપાસ કરતા તપાસના અંતે આ કામમાં અમે કુલ 4 લોકોને પકડવામાં સફળતા મળેલ છે, જેમાં મનીષ કુમાર ચતુરભાઈ વઘાસિયા રહે અમરેલી, પાયલબેન ગોટી રહે વિઠ્ઠલપુર જિલ્લા અમરેલી, અશોકભાઈ કનુભાઈ માંગરોળિયા રહે જશવંતગઢ અને જીતુભાઈ ખાતરા રહે જશવંતગઢ તાલુકા જિલ્લા અમરેલી। તો આ 4 લોકોની અલગ અલગ સમયે અલગ અલગ ભૂમિકામાં અમુક લોકો એકસાથની એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે આ વસ્તુને અંજામ આપેલું છે। આમાં મુખ્યત્વે જે જિલ્લા પોલીસે એફઆઈઆર રજીસ્ટર કરેલી છે, આમાં અલગ અલગ સેક્શન્સ લગાવેલ છે। આમાં મુખ્યત્વે ખોટું લખાણ કરવું, ખોટું લખાણ કરીને કોઈને બદનક્ષી કરવી, એ ખોટું લખાણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવું, આ ખોટું લખાણ એવી જગ્યા મોકલવી કે જેના લીધે એ વ્યક્તિ તરફથી બીજા વ્યક્તિને નુકસાન જાય, એની એક ચીટિંગની સેક્શન। એ રીતના અમે ગુના આઈટી એક્ટમાં આ જે લખાણ છે એમાં ખોટી સાઇન કરેલી છે, ખોટું લખાણ સોશિયલ મીડિયા થકી પ્રચાર અને પ્રસાર કરવું અને એ પ્રચાર પ્રસાર થકી એક જાહેર જનતા છે એ જાહેર જનતાના મનમાં એક ગભરાટ ઉત્પન્ન કરવું, એ ટાઈપનો એક અમે ગુના દાખલ કરેલ છે અને બહુ ટૂંક સમયમાં જિલ્લા પોલીસે એક ટેકનિકલ એનાલિસિસથી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ 4 આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે। તપાસના કામે અન્ય જે પણ લોકો આમાં ઇન્વોલ્વ છે, અન્ય લોકોની જે પણ રોલ છે આ બાબતમાં, એ લોકોએ કઈ જગ્યા એ અલગ અલગ વસ્તુ બનાવેલી છે, આમાં કોનું માર્ગદર્શન પૂરું પાડેલું છે, એમાં કોની ઇન્વોલ્વમેન્ટ આવે છે, એ સમગ્ર બાબતે અમારા સાયબરના પીઆઈ શ્રીનાઓએ તપાસ સંભાળી રહ્યા છે અને આગળની કાર્યવાહીમાં આ લોકો તરફથી એને જે પણ રોલ છે દરેકનું એક રોલ નક્કી કરીને તે મુજબ એક ભારતીય એવિડન્સના જે કાયદા છે એ મુજબ પુરાવા ભેગા કરીને કોર્ટમાં પેશ કરીને આમાં કડકમાં કડક સજા પડે, કેમ કે કોઈને પણ બદનક્ષી કરવી, કોઈ પણ ખોટું ઊભું કરવું જેના લીધે જાહેર જનતાને અને કોઈ પણ વ્યક્તિને ચારિત્રને નુકસાન થાય તે કરવું એક ગહન અપરાધ છે અને તે માટે જિલ્લા પોલીસે એક સારી એવી સફળતા મેળવેલ છે। મુખ્ય આરોપી આ જે કેસમાં છે એ મુખ્યત્વે જે અમે પ્રેસ નોટમાં પહેલા નંબર ઉપર આપેલું છે, મનીષ કુમાર ચતુરભાઈ વઘાસિયા, એને એ બધું બનાવેલું છે, બધું તૈયાર કરેલું છે। એના જે કરવાનું હેતુ છે, એની જે પણ વૈયક્તિક અથવા અન્ય પ્રકારની જે પણ લોકો આમાં ભોગ બનેલા છે એના સાથે વૈમનસ્ય હશે અને એના ભાગરૂપે એની એકબીજા અન્ય એક વ્યક્તિ પાસેથી એ ટપાલ લખીને લીધેલું છે અને એની પછી વાયરલ પણ કરેલું છે। હાલ અમારી પાસે જે આરોપી છે એ અમે પૂરતા પુરાવાથી આ આરોપીની ધરપકડ કરેલી છે। અમારી તપાસ હજી ઓપન છે। આ તપાસમાં અન્ય કોઈની પણ આમાં સંડોવણી આવશે, કોઈ પણ આડપત્રા રીતે કોઈ પણ ગુનાહિત કાવતરોમાં કોઈને નામ આવશે તો તે બાબતે અમે તપાસ પણ કરીશું, સચોટ તપાસ કરીશું અને મીડિયા મિત્રોને પણ તે બાબતે જાણ કરીશું।